ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો બધા તમે? અને આજનું કંઈક વાતાવરણ આવું છે મિત્રો, જોઈ લો, આવું કંઈક છે મિત્રો. અને આજ પણ આમ આ ઉગ્રદી થઈ ગયો છે મિત્રો. અને અહીં જો અજમો વાટે છે બધા. કાલ આપણે અજમો વાટવા ગયા હતા, આજે અજમો વાટે છે. ત્યાં કંઈ વાંધો નહીં મિત્રો. ચલો હવે ચા પાણી પી લઈએ, પછી મળીએ તમને. ચાલો બન્યા રહો. આપણે 9 વાગી જાય ને આપણે આવી જઈએ છીએ હાંધો ખમો કરવા માટે મિત્રો. જોઈ શકો છો હાંધો બાંધો કમ્પ્લીટ કરી નાખ્યો છે મિત્રો. અને આપણે આવી જઈએ છીએ મોટર ચાલુ કરવા માટે મિત્રો. હવે આપણે જઈશું મોટર ચાલુ કરવા બાજુ હાલતા થઈશું. અને મિત્રો આજ છે આપણે આવેર છે મિત્રો, જોઈ શકો છો તમે. અને હવે આપણે જો લાઇટ બાઇટ આવી જશે તમને દેખાતું ગ્લોબ થાય છે મિત્રો. અને ઘડીથી આપણે વાર છે ને એ વીટ કરે છે એટલે આપણે વાર થોડાક માખી લઈએ મિત્રો. અને પોકી જે ટાટર અને રેલતું લાકડું નાનું એવું અને કઈ નાખી ચાપે લીલી ચાપે ચાલો મોટર ચાલુ કરી નાખીને પાછા વાર આડા એટલે પાછા વાર આપણે આમાં કરી નાખ્યા મિત્રો. અને હવે આજનું વાતાવરણ પણ જોઈ શકો છો મિત્રો કેવું છે. આમ તમે બાકી જોવો તો ખરા, કંઈ વાંધો નહીં. ચલો મિત્રો હવે આપણે જઈએ નાકા વારવા. કેમ જો મિત્રો મજામાં જશો તમે? અને પાણી આપણે આવી ગયું છે. અને કેમ કે વચમાં લાઇટ વહી હતી એટલે વાગી ગયા છે 10 વાગ્યા છે. લાઇટ વહી હતી એટલે પછી આપણે પાછા આવ્યા નહોતા એ ગણે પણ આમાં મોટર ચાલુ કરવો પછી તો આજ તો પવન પણ એટલો જોલા ખાય છે એટલે કે આમ આવરું નથી. તો બાકી તમે જોઈ શકો છો પવન કેટલો હવે તમને દેખાડી જ દઉં મિત્રો. અને બાકી જોઈ લો પવન છે 60 વખત ડોલી નાખે છે, પૂરાઈ દે છે. આવો છે જે પવન. તમારે કેવો પવન છે એ પણ કહેજો અમને. અને અમારે પણ ભયંકર પવન છે કેમ કે વરસાદની આગાહી આપી છે 2 દિનની. અને આપણે જોતો બોતો છે જ નહીં મિત્રો. આવો હોય તો આવે, બાકી આપણે જરૂર છે નહીં ને નામથી. કંઈ વાંધો નહીં મિત્રો. પાણી ચાલુ કરી નાખ્યું છે. અને આપણે થોડુંક નાકા બકા વાળી લેવી નાખે પછી મિત્રો અચાનક ઘરે જવાનું થયું છે ને આપણે આવી છીએ મોટર બંધ કરવા માટે. કેમ કે ઘરે જવાનું જ છે, કારણ છે કે મારી માની તબિયત ખરાબ છે થોડીક, એટલે મારા પપ્પાના માની તબિયત બહુ ખરાબ છે. એટલે ઘરે જ આવી છીએ હું અને મારા બા અને મારા પપ્પા ત્રણે ઘરે જ આવી છીએ અત્યારે. અને અહીંયા જઈને મળશું. અને અત્યારે આપણે કરી નાખ્યું મોટર બંધ, કેમ કે કોઈ નાકાવાળું છે નહીં અત્યારે મિત્રો. એટલે આપણે કરીશું અહીં મોટર બંધ. અને જોઈ બધા તૈયાર થઈને બેઠા છે અહીંયા, મારી રાહ જોઈને બેઠા છે. ચલો મિત્રો હું જઉં ઘરે અને પછી એમને લઈને જઉં રાજગઢ બાજુ. ત્યાં સુધી બન્યા બ્લોકમાં આવે જઈને આપણે રાજગઢ જઈને મળશું તમને મિત્રો. આપણે પકી જાય તાંગતાને બોલાવી દીધી પાનપુરીની બાકા જગ્યા આવ્યા છે આપણે રામભીની લારીએ. અને આ છે વાયલી શેરીમાં બજાર, વાયલી બજારમાં છે મિત્રો. અને પાનપુરી ખાઈ તો તમે આવતા રહો. અને આપણે ખાઈ લઈએ પાનપુરી અને પછી નીકળ્યું ઘર બાજુ રાજગઢ બાજુ. કંઈ વાંધો ચાલો બન્યા બ્લોકમાં મિત્રો. અહીંયા પોકી ગયા આપણે છીએ મોજે મસ્તારામ હોટલે. ચા નથી પીતા આપણે મિત્રો અહીં કારણ પણ બાકી મોટી મોટી હસ્તીઓ ચા પીવા આવે છે. એવા જીગા ભી કલાકાર બધા કલાકાર પીવા છે. કંઈ વાંધો નહીં, ચલો હું ઘરે મળીએ તમને. કમ્પ્લીટ આપણે રાજગઢ પહોંચી ગયા છીએ ઘરે. અને દૂધ લઈ લીધું છે. અને પછી આપણે માને ખબર કાઢવા જઈએ છે. અને આ છે આપણું ઘર. બાકી ઘરે કમ્પ્લીટ પહોંચી ગયા છીએ મિત્રો. અને હવે જઈશું આપણે ચા પીવા માટે, એ પણ ઠેઠ આમાં ઘરે. કંઈ વાંધો નહીં, ચલો તાર બન્યા રહીજો બ્લોકમાં. આપણે પહોંચી ગયા છીએ મઢે અને માતાજીને દર્શન કરવા માટે. પહેલાં દર્શન કરી લીધા આપણે. અને હવે છે મારો કાકાનો છોકરો ત્યાં બારે ઉભા મારા કાકા છે મિત્રો. તમને દેખાડી દઉં જો હરિયા. ચાલો આપણે આની ખબર કાઢી લેવી. ખબર કાઢી લીધી ને આપણે આવતા આપણા ઘરે. અને બાકી હવે આપણે નીકળવાનું છે ઘર તરફ. ચાવી ભાઈ મોટરસાઇકલ કાઢી લીધી છે. અને હવે થશે આપણે વહેતા, કેમ કે બહુ થઈ ગયું છે મોડું. અને આ જો આપણો રસ્તો છે. અને હવે આપણે જાવી. કેમ છો? આપણે આવતા જશે ઘરે. અને બાકી રાંધવાનું ચાલુ છે. અને અહીંથી કરીશું બ્લોગને. જય માતાજી. લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.